બનાસકાંઠા જિલ્લામાં વરસાદી આફત તો 3 દિવસથી થંભી છે, પરંતુ પૂરના પાણી ક્યારે ઓસરશે તે કહેવું મુશ્કેલ છે। આજે 3 દિવસ પછી પણ સુઈગામ, વાવ અને થરાદ જેવા અનેક ગામડાઓ જળમગ્ન છે। પરિસ્થિતિ બદથી બદતર છે। લોકો પાણીમાં જીવવા મજબૂર છે। ખાવા પીવાની વસ્તુઓ માટે તેઓ તરસી રહ્યા છે। ક્યાંકથી રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે। ત્યારે કેવી છે ભાટવર અને કાણોઠી ગામની સ્થિતિ, આવો જોઈએ આ રિપોર્ટમાં। કોઈ આવો અમારી વારે, કોઈ અમને આ આફતમાંથી ઉગારો, કોઈ ભોજન પાણી આપો। આ વ્યથા વાવ અને સુઈગામ તાલુકાના સરહદી ગામડાઓના લોકોની છે। અમારી ટીમ સતત આ ગામડાઓમાં ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહી છે। જેમાં આજે વાવના ભાટવર ગામે પહોંચી તો હજુ પણ અહીં 5 દિવસ પછી પણ પાણી નથી ઓસર્યા। યુવાનો ટ્રેક્ટર વડે બહારથી સામાન લાવીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડી રહ્યા છે, કારણ કે ટ્રેક્ટર સિવાય ગામમાં અન્ય કોઈ વાહન પહોંચી શકે તેવી સ્થિતિ જ નથી। ભયંકર વરસાદના લીધે આખી આજુબાજુના બધા ગામડાઓની પરિસ્થિતિ બહુ ભયંકર, ખૂબ ખરાબ હતી। હવે મેઇન વસ્તુ પ્લસ પોઈન્ટ એવા છે કે મોબાઈલની અંદર બિલકુલ નેટવર્ક આ લોકોએ બંધ કરી દીધું। સરકારની આખી પોલ ઉગાડી થાય, તંત્ર હજુ સુધી 4 દિવસથી પશુઓ મરેલા પડ્યા છે, હજુ સુધી આ 5 દિવસથી આવી ગયા છે, હજુ સુધી એક પણ જેસીબી આવ્યું નથી। તંત્ર એટલું તો કરી શકે ને, લોકોને ન બચાવી શકતા હોય પણ એટલું તો કરી શકે ને કે 2-3 જેસીબી મૂકીને હાઈવેની બાજુમાં જે ગંદકી ફેલાય છે, પશુઓ મરેલી, ગાયો મરેલી પડી છે, ભેંસો મરેલી પડી છે, એ બચાવવા હજુ સુધી એક પણ મશીન આવ્યું નથી। ભારે વરસાદમાં બહુ પરિસ્થિતિ ખરાબ જ હતી। પવન, પાણી, ખેતરોની અંદર ગામની ફરતું 6 ગેટ તો પાણી થઈ ગયું હતું અને ખેતરોની અંદર ઢોર અને માણસો બહુ મુસીબતથી ગાળવામાં આવ્યા હતા। ગામના યુવાનો, છોકરાઓ હતા, તેમણે બહુ મદદ કરી ટ્રેક્ટરથી અને હોડિયાથી મદદથી માણસોને બહાર કાઢ્યા છે અને અમુક માણસો હજી પણ છે। હજી 4 દિવસ થયા, પાણી 1 ફૂટ જ ઓછું થયું છે। ગામની પરિસ્થિતિ બહુ ગંભીર જ છે। ખેતરોમાં નુકસાન પણ છે, અનાજ પણ હતું, એટલે ગામની અંદર બહુ તકલીફ જ છે। તો સાહેબ, અમારા ગામમાંથી વડીલો એ થઈ અમને બચાવ્યા છે, ઉડિયા લાવીને મને બહાર કાઢ્યા છે। એટલે હવે તમારે ખૂબ ખૂબ આભાર કહો છો। નમ્ર વિનંતી છે મારી કે મને હવે કોક સરકાર અમારી રાહ સાંભળીને મને બચાવવાનું કરો। ઘરોમાં પાણી વળી ગયું છે, શું ખાવું શું પીવું કોઈ વધ્યું નથી, બધું બગડી ગયું છે। અત્યારે 4 દિવસ અમે ભૂખા બેઠા છો સાહેબ। ભાટવર ગામની હાલત કેવી છે તે આ પૂરની જેમ વહેતા પાણી અને તેમાં સંઘર્ષ કરતા લોકોની વ્યથા વર્ણવી રહ્યા છે। ગામના રસ્તાઓ પર ઢીચણથી ઉપર સુધીના પાણી વહી રહ્યા છે, ઘરોમાં પણ પાણી ભરેલા છે, જ્યારે ખેતરો બેટમાં ફેરવાયા છે અને ચોમાસું પાક તેમાં જળ સમાધિ લઈ ચૂક્યું છે। તેવામાં આ તારાજીમાંથી કેવી રીતે ઉભરવું તે સૌથી મોટો સવાલ બની ગયો છે, કારણ કે પાણી ઓસરતા અનેક દિવસો વીતી જશે અને ત્યાં સુધી તો પાક પણ બરબાદ થઈ જશે। જોકે અહીં ભાટવર ગામે કાણોઠી ગામના એક વ્યક્તિ મળી આવ્યા, જેમણે પોતાના ગામની વ્યથા પણ જણાવી। કાણોઠી ગામ છે મારું, 500 થી વધારે પશુ મરી ગયા છે। અત્યારે ગામના લોકો, તમે લાઈવ લોકેશન હોય તો ખબર પડે, રોડ ઉપર આવીને તંબુ તોડીને બેઠા છે। પરિસ્થિતિ ખૂબ દયનીય છે। 4 બાજુથી પાણી છે, વચ્ચે ટાપુના ગોળ, ગામની અંદર વચ્ચે ટાપુ છે, એમ ગામ લોકો બેઠા છે અને પોઝિશનની અંદર હજી પાણીનો પ્રવાહ સતત ચાલુ છે, એટલે ઝાડખાઓ બહુ પડી ગયા છે, પશુધન લોકોનું ખોરાઈ ગયું છે। બીજા નંબરમાં જે લોકોને ખેતરોની અંદર રહેતા હતા એ લોકોના જીરા, બીજા ત્રીજા જે ધન્ય પાકો હતા એ બધા બોરીઓ હતી, બધી પાણીમાં તરાઈ ગઈ છે। એટલે પરિસ્થિતિઓ એના કહેવા માટે કોઈ શબ્દ જ નથી। કાણોઠી હોય કે ભાટવર, તમામ ગામની હાલત બદથી બદતર છે। લોકો પાયમાલ થઈ ગયા છે તેવું કહેવું પણ અતિશયોક્તિ નથી, કારણ કે વરસાદે વિનાશ વેર્યો અને આ વિનાશમાંથી હવે ઊભા કેવી રીતે થવું અને પૂરના પાણી ઓસર્યા પછી શું કરવું તે સૌથી મોટો સવાલ બનીને લોકોની સામે ઉભો છે। મુગ્જી પટેલ, વીટીવી ન્યૂઝ, વાવ।